નમસ્કાર. બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભારત સરકારે દિવ્યાંગોના હિત માટે એક સ્વાવલંબન નામની વેબસાઇટ લોન્ચ કરેલી હતી, પરંતુ હવે એક એવી એપ્લિકેશન ભારત સરકારે લોન્ચ કરી છે કે જેની મદદથી મારા દિવ્યાંગ મિત્રો અને ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ મિત્રો બિલકુલ એક્સેસેબલ રીતે એટલે કે સ્ક્રીન રીડરની માધ્યમથી તે એપ્લિકેશન દ્વારા પોતાનું યુડીઆઈડી કાર્ડ, પોતાનું ડિસેબિલિટી સર્ટિફિકેટ વગેરે ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત તેમાં કંઈ સુધારા વધારા કરવા હોય, જેમ કે મોબાઈલ નંબર એડ કરવો હોય, મેલ આઈડી એડ કરવું હોય, આધાર કાર્ડ એડ ન કરેલું હોય તો એ કરવું હોય, તો એવી કેટલીક વસ્તુમાં સુધારા પણ કરી શકે છે, એટલે કે એ માટેની રિક્વેસ્ટ ત્યાંથી એન્ટર કરી શકે છે. આ ઉપરાંત કોઈએ પોતાનું કાર્ડ સિરેન્ડર કરવું હોય, ઘણી વખત એવું બન્યું હશે કે તમે જ્યારે હોસ્પિટલમાં જાઓ ત્યારે તમે બીજું તમારું દિવ્યાંગ સર્ટિફિકેટ કે બ્લાઇન્ડ સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય, તો એ વખતે તમને એવું કહેવામાં આવે કે તમારું આ કાર્ડ સિરેન્ડર કરવું પડશે, એ તમે કરી દો. તો એ પણ તમે આ જ એપ્લિકેશનથી કરી શકશો. તો આજે આપણે આ વિડીયોમાં આ એપ્લિકેશનનું સંપૂર્ણ ડેમોન્સ્ટ્રેશન સ્ક્રીન રીડર એટલે કે ટોકબેકના માધ્યમથી જોવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરશો. મિત્રો, આ એપ્લિકેશનનું નામ છે યુડીઆઈડી. આ યુડીઆઈડી તમારી પાસે જે કાર્ડ છે કે તમારી પાસે જે સર્ટિફિકેટ છે એના ઉપરથી જ એનું નામ યુડીઆઈડી રાખવામાં આવેલું છે. તો આ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર મળી જશે. આમ તો ઘણા સમયથી આ એપ્લિકેશન બીટા વર્ઝનમાં હતી અને હું એનો ટેસ્ટર પણ હતો, પણ જ્યાર સુધી એપ્લિકેશન સંપૂર્ણપણે લોન્ચ ન થાય ત્યાર સુધી એ વિશે જણાવવું અયોગ્ય હતું. એટલે હવે આ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર આવી ગઈ છે, એટલે હું એ વિશે તમને સંપૂર્ણ ડેમોન્સ્ટ્રેશન આપીશ. તો આ માટે તમારે પ્લે સ્ટોર ઉપરથી યુડીઆઈડી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તમને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે, બરાબર, અને પિન કોમેન્ટમાં પણ લિંક મળી જશે. મેં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે, તો હું એને હવે ઓપન કરું છું. ચલો, આ રહી યુડીઆઈડી. યુડીઆઈડી નામ બોલે છે, એના ઉપર ડબલ ટેપ કરું છું. ઓપન થતાની સાથે જ એના ઉપર લખેલું આવે છે, જોઈ લઈએ. Modi coined the word Divyang to replace Viklang during Mann Ki Baat in 2015 to change mindsets and foster compassion for people with disabilities. ઓકે, તો 2015માં જે મોદી સરકારે દિવ્યાંગ શબ્દ આપ્યો તો એનો અહીં ઉલ્લેખ કરેલો છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. મન કી બાત એ જ વસ્તુ છે. ચલો, ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીં બે વસ્તુઓ આપેલી છે, જોઈ લઈએ. Department of Empowerment of Person with Disabilities, PWD login. PWD login અને સ્કેન ફોર ડિટેલ. હવે આ સ્કેન ફોર ડિટેલ એ માત્ર ને માત્ર તમારે ડિટેલ વેરીફાઈ કરવા માટેની છે. તમારી પાસે કોઈનું યુડીઆઈડી કાર્ડ એટલે પેલું નાનું જે કાર્ડ આવે છે એ હોય, અથવા તો તમારી પાસે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ હોય જેના ઉપર QR હોય છે, એ તમારે આ ડબલ ટેપ કરશો એટલે ખુલશે. પહેલીવાર કેમેરાનું અલાઉ માગશે અને એની નીચે તમે કેમેરામાં એ QR બતાવો એટલે એની ડિટેલ તમને સામાન્ય ડિટેલ અહીં બતાવે છે, સંપૂર્ણ માહિતી બતાવતું નથી. પરંતુ હવે તમે તમારું લોગિન કરવા માગતા હોય અથવા બીજા કોઈનું જે કાર્ડ છે યુડીઆઈડી મતલબ તમારું અકાઉન્ટ લોગિન કરવા માગતા હોય ને એમાં કંઈ સુધારા વધારા કરવા માગતા હોય, અથવા તો તમારું સર્ટિફિકેટ તમે ડાઉનલોડ કરવા માગતા હોય, તો એના માટે તમારી પાસે એક યુડીઆઈડી કાર્ડ અથવા તો તમારી પાસે દિવ્યાંગતાનું જે સર્ટિફિકેટ છે એ હશે. હવે એ સર્ટિફિકેટમાં 41% media slider. એ સર્ટિફિકેટમાં 47% accessibility slider. એ દિવ્યાંગ જે સર્ટિફિકેટ છે એમાં અથવા તો યુડીઆઈડી કાર્ડમાં એક નંબર લખેલો હશે, જે નંબર જીજેથી સ્ટાર્ટ થતો હશે. આમ તો યુડીઆઈડી કાર્ડમાં અને દિવ્યાંગ સર્ટિમાં બંને સેમ નંબર હશે, તો એ નંબર તમારે સાચવીને રાખવાનો છે. સાથે જ તમારી જે બર્થ ડેટ છે એ તમારે સાચવવાની છે, મતલબ યાદ કરી લેવાની અથવા તો કોઈ જગ્યાએ નોટ કરવાની છે, કારણ કે લોગિન કરવા માટે આ બે વસ્તુની જરૂર પડશે. તો હું અહીં સ્વાઇપ કરું છું. PWD login. PWD login ઉપર ડબલ ટેપ કરવાનું છે એટલે ખોલશે. હવે સ્વાઇપ કરું છું. Unique Disability ID. યુનિક ડિસેબિલિટી આઈડી, યુડીઆઈડીનું પૂરું નામ છે. Department of Empowerment of Person with Disability. Enrollment number, UDID number. હવે એનરોલમેન્ટ નંબર અથવા યુડીઆઈડી નંબર આ બંનેમાંથી એક નંબર તમારી પાસે હોવો જોઈએ.
હવે યુડીઆઈડી કાર્ડ તમારી પાસે ના હોય, જો તમે હોસ્પિટલમાં ગયા હોય અને તમને ડૉક્ટરે એ વખતે યુડીઆઈડી ન આપ્યું હોય અથવા દિવ્યાંગ સર્ટિફિકેટ ન આપ્યું હોય તો તમને એક સ્લીપ આપી હશે કે રિસિપ્ટ આપી હશે, એના ઉપર એક એનરોલમેન્ટ નંબર હશે, એની માધ્યમથી પણ તમે આમાં લોગિન કરી શકો છો. જો પહેલું કોલમ છે, Edit box. અહીંયા તમારી યુડીઆઈડી કાર્ડ નંબર અથવા તો Detected એનરોલમેન્ટ image and એન્ટર કરવાનો છે, એનરોલમેન્ટ નંબર. call. Poonam. હવે તમારે Incoming call. એમાં Department of Empowerment of વસ્તુ એ છે કે આમાં જે લોગિન કરવાનું છે એમાં તમારે બર્થ ડેટ, બીજા કોલમમાં બર્થ ડેટ છે, enrollment number. You edit box. જોઈ લઈએ. Date of birth. ડેટ ઓફ બર્થ, DD per millimeter. YYYY. ઓકે, DD અહીંયા per તમારે millimeter. બર્થ ડેટ એન્ટર કરવાની છે. તો તમારે આખો નંબર નાખવાનો છે, જે લખેલું છે એટલાથી આખો નંબર તમે નાખશો અને બર્થ ડેટ નાખશો તો જ આ ખુલશે. સાથે જ એનરોલમેન્ટ નંબર પણ, જો એનરોલમેન્ટ નંબરના આધારે લોગિન કરવા માંગતા હોય તો એ પણ પૂરેપૂરો એન્ટર કરવાનો છે. તો હું મારી સ્ક્રીન હાઈડ કરીને મારી Top ડિટેલ right. નાખું Text છું, to stop. Hide screen. જેથી Hide કરીને screen. This turns off the display to tick. Always show the cancel button. Okay. મારી ડિટેલ UDID. લીક ના થાય. Enrollment ચલો number. Edit box. હું લખી દઉં છું મારો Showing યુડીઆઈડી English કાર્ડ in નંબર. G A shift capital F capital G shift capital U capital H capital J capital G. Editing. Open features. Move. Clipboard. Move. 05102. Pasted. Enroll. GJO. Date of birth. DD per millimeter. YYYY. ઓકે, DD per millimeter. હવે YYYY. બર્થ ડેટ તમારે પહેલાં લખવાનું છે, જેમ કે Wednesday, મારી April ડેટ છે. Okay. Button. 17. ઓકે, Button. સિલેક્ટ કરવાનું છે તમારે અહીંયા. સિલેક્ટ કઈ રીતે કરવાનું છે એ હું બતાવી દઉં. ચલો 6, 15. May. April. March. તમે સ્વાઇપ કરશો એટલે પહેલાં જુઓ, April. April Edit બોલશે, box. May. મે Button. બોલશે, 15. બરાબર, May. ત્રણ અહીં April. Edit March. માર્ચ, Button. એપ્રિલ અને મે, May. ત્રણ Button. મહિના બોલશે. બરાબર, હાલ એપ્રિલ મહિનો શરૂ છે એટલે એના પહેલાંનો ને એના પછીનો એમ બે ઓપ્શન બોલશે. હવે તમારે શું કરવાનું, માનો કે તમારો જૂન મહિનો હોય તો તમારે શું કરવાનું, જે માર્ચ, એપ્રિલ અને મે છે તો મે ઉપર ક્લિક કરવાનું. 15. Button. બરાબર, આગળ વધવા માટે મે ઉપર ક્લિક કરવાનું, પાછળના મહિનામાં જવું હોય તો માર્ચ ઉપર ક્લિક કરવાનું. તો હું May. મે Button. ઉપર ક્લિક કરું છું, Friday, May 16, 20. આગળ જાઉં છું. Monday, June 16. Wednesday, July. June. July. June. June. Edit બરાબર, box. આ જૂન થઈ ગયો. વચ્ચે તમારે જૂન લાવવાનો છે. બરાબર છે, આમાં 3 મંથ છે, એમાં વચ્ચે તમારે જૂન લાવી દેવાનો. વચ્ચે લાવવા માટે મેં કીધું એમ, આગળ વધવા માટે આગળના મહિના ઉપર ક્લિક કરો, પાછળ વધવા માટે પાછળના મહિના ઉપર ક્લિક કરો. પછી સ્વાઇપ કરું છું ડેટ સિલેક્ટ કરવા માટે. July. એ જ રીતે ડેટમાં પણ છે, જો 15. 15 છે, કારણ કે આજે 16 તારીખે આ વિડીયો બને છે એટલે 16 તારીખ છે. એની આગળની 15 તારીખ અને 17 તારીખ. 16. Edit box. 17. Button. બરાબર, હવે એડિટ બોક્સ છે. જો 16. Edit box. હવે એડિટ બોક્સમાં તમારે ડબલ ટેપ કરી અને Edit એને box. ભૂસી નાખવાનું છે. Space. 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 એક મિનિટ. Delete. Delete. અને અહીં તમારી કરંટ જે તારીખ છે એ 3. 3. 8. એન્ટર કરી દેવાની છે. O. O. જોઈ લઈએ. O. 17. Button. Editing. 30. Edit box. તારીખ લખાઈ ગઈ છે 30. 70. 2024. હવે Button. તમારે એ જ રીતે સાલ સિલેક્ટ કરવાની છે તમારા જન્મની. 2025. Edit box. જો 20, જ્યાં એડિટ બોક્સ બોલે ને ત્યાં ડબલ ટેપ Monday, કરવાનું June છે 30th, અને 2025. ત્યાં તમારે Space. Space. Dash. Delete. તમારી Nine. જે Nine. સાલ છે એ 9. એક મિનિટ 9. Space. Dash. Delete. એ એન્ટર કરવાની છે. જેમ કે મારી છે 1997. 1. 6. 9. 9. 7. Okay. 2026. Cancel. 20. Edit box. Editing. Edit box. 1. 1. 6. 9. 9. 9. 9. 7. 7. 2026. But cancel. Okay. Cancel. 20. Editing. 1997. ઓકે, Edit થઈ ગયું box. છે. બરાબર, હવે ઓકે ઉપર 2026. ક્લિક કરું Cancel. છું. Okay. 5 replace June. Keyboard જોઈ hidden. લઈએ હવે ડેટ. UDI. Date of birth. The 30th of June 1997. ઓકે, DD સિલેક્ટ per થઈ ગઈ millimeter. છે. YYYY. બરાબર, તમારે ટૂંકમાં ખાલી મહિનો સિલેક્ટ કરવા માટે આગળ પાછળ કરવું પડશે. એમાં પણ એડિટ બોક્સ છે પણ એમાં લખવાથી બરાબર સેટ થતું નથી. બાકી જે 3 તારીખો આપેલી હોય એમાં એડિટ બોક્સવાળી તારીખમાં લખી અને તમે બેક સ્પેસ મારીને ભૂસી અને પછી નવી તારીખ લખી શકો. એ જ રીતે યરમાં પણ એ રીતે કરવાનું છે. ચલો, Not tick. Remember me. Tick box. અહીં ટિક કરવાનું છે, રિમેમ્બર મી, અને Login. લોગિન ઉપર ક્લિક કરવાનું છે. UDID. UDID. E-language. Button. હવે લોગિન થઈ ગયું છે. Dashboard.
હું હવે લાઇટ સ્ક્રોલ કરી દઉં છું. Shows copy last shows ઓકે, શો સ્ક્રીન કરી દીધી છે મેં. જે મિત્રો લો વિઝન છે એ જોઈ શકશે. હવે આ એપ્લિકેશનનો લેઆઉટ આપણી સામે આવી ગયો છે, a language બરાબર button. છે. અહીંથી તમે લેંગ્વેજ ચેન્જ કરી શકો છો. If setting button. પછી સેટિંગ્સ છે, સેટિંગ્સમાં ખાસ Menu. જોઈ લઈએ Privacy policy. પ્રાઇવેસી પોલિસી, Terms and condition. ટર્મ્સ એન્ડ કન્ડિશન Log out. અને લોગ આઉટ. આટલી વસ્તુ છે. Press back હું હવે again. બહાર One આવી we જઈશ go. અને ફરીથી UDID. યુડીઆઈડી એપ્લિકેશન પર લોગિન ડબલ ટેપ કરીશ તો ફરીથી મારે UDID. લોગિન કરવાની જરૂર પડશે નહીં. એ જ લેઆઉટ આવી જશે. હવે આના જે ઓપ્શન છે એ સામાન્ય હું તમને સમજાવી દઉં. A ચલો, language button. લેંગ્વેજ મેં તમને સમજાવી View દીધું, setting સેટિંગ button. બતાવ્યું, My account. માય Row અકાઉન્ટ. 1, column 1 in grid, 6 rows, 3 columns. ઓકે, 3 કોલમ છે, 6 રો છે. એટલે હવે પહેલું ઓપ્શન છે માય અકાઉન્ટ. તો એમાં તમે ડબલ ટેપ કરશો તો તમારી બધી જ જે યુડીઆઈડી કે તમારા દિવ્યાંગ સર્ટિફિકેટની જે પણ માહિતી છે એ બધી જ બતાવશે કે કઈ તારીખે કાઢવામાં આવી, એનો નંબર શું છે, કેટલા ટકા તમારી પર્સન્ટેજ છે, એ બધી જ માહિતી આવશે. ડબલ ટેપ કરશો એટલે એ માહિતી આવી જશે. એના સિવાય એમની બાજુમાં Update છે name. Column અપડેટ 2. નેમ. હવે અપડેટ નેમમાં શું છે કે તમારું નામમાં તમારે કંઈ સુધારો કરવો હોય તો એના પર ડબલ ટેપ કરવાનો. UDID. જોઈ લઈએ, આગળ Update વધીશું. name. Current name. કરંટ નેમ Mayur Jagdish મયુર Kumar Chaudhary. જગદીશ કુમાર ચૌધરી. Updated name. અપડેટેડ નેમ એટલે અહીંયા Enter એન્ટર revised કરવાનું, name. Edit બરાબર box. છે, જે નામ Updated સુધારવું name હોય. regional language. પછી તમારી રિજનલ લેંગ્વેજ ગુજરાતી હોય તો ગુજરાતીમાં તમારે Enter એન્ટર revised કરવાનું. name. Identity proof. પછી આઈડેન્ટિટી પ્રૂફ કયા આધારે તમે સુધારવા માંગો છો એ વસ્તુ Select અપલોડ કરવાની identity છે, proof. બરાબર છે. Select તમે identity proof. સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને જો 3 વસ્તુ બતાવશે. Select identity. Income tax PAN જો card. આ ઇન્કમ ટેક્સ પાન કાર્ડ છે, Voter ID, વોટર આઈડી છે, અને ration કયા આધારે તમે સુધારવા UDID. માંગો છો, બરાબર છે. Upload doc. Choose file. અપલોડ ડોક્યુમેન્ટમાં ચૂઝ ફાઇલ છે. ચૂઝ Allow ફાઇલમાં UDID only this. While વાઇલ પહેલી વાર અલાઉ કરશે allow અને તમે જોશો તો અહીં Photos. તમારો બધો you need to enable camera access. Okay. ઓકે. Allow UDID. Allow limited. Allow. Choose anyone. Gallery. ગેલેરી છે, PDF. પીડીએફ છે I've crossed અને button. આઈ ક્રોસ. જેમાંથી તમારે Detected image. લેવી હોય પીડીએફ કે ફોટો એ તમે આઈડેન્ટિટી પ્રૂફ તરીકે Choose anyone. લઈ શકો છો, Camera. UDID. બરાબર. આ રીતે તમે અપડેટ My નેમ account. Update name. કરી Column શકો. 2. હવે આગળ વધીએ. Update Aadhaar number. અપડેટ Column 3. આધાર નંબર. આમાં પણ સેમ એ જ વસ્તુ છે. તમે ડબલ ટેપ કરશો એટલે તમારો કરંટ આધાર નંબર હશે તો એ બતાવશે. નહીં હોય તો નીચે એન્ટર કરવાનું કહેશે અને તમારું એક આઈડેન્ટિટી પ્રૂફ પણ એમાં પણ અપલોડ કરવાનું કહેશે. અને પછી તમે સબમિટ કરશો એટલે ઓટીપી જનરેટ થશે અને ઓટીપી મળશે એટલે તમે જોઈ શકશો કે તમારી રિક્વેસ્ટ કઈ હોસ્પિટલમાં ગઈ છે અને એક્સેપ્ટ કરશે એટલે એ થઈ જશે. કેટલીક વાર નંબર ન આપેલો હોય તો એ પણ તમે અપડેટ કરી શકશો. એ કઈ રીતે આગળ વધીએ. Update date of birth. અપડેટ ડેટ ઓફ બર્થ, Column 1. એ પણ એ રીતના સુધારો થઈ શકશે. Update mobile number. અપડેટ મોબાઈલ નંબર. આ બધા જ મિત્રોને વિનંતી છે, આના ઉપર મેં વિડીયો પણ બનાવેલો છે કે તમે મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરી શકો. તો આમાં જઈને પણ તમે અપડેટ કરી શકશો. તમારો કરંટ મોબાઈલ નંબર હશે તો ત્યાં બતાવશે, નહીં તો તમે એન્ટર કરશો પછી જનરેટ ઓટીપી દ્વારા તમે નંબર એડ કરી શકશો. Update email ઈમેલ ID. આઈડી એ રીતે છે. Surrender card. સિરેન્ડર કાર્ડ. Three. તમે Column કાર્ડ 1. સિરેન્ડર કરી દેવા માંગતા હોય, તમારે એ કાર્ડ જોઈતું નથી તો આની મદદથી તમે કરી શકશો. Track your card. ટ્રેક Column કાર્ડ. ટ્રેક કાર્ડમાં તમે જશો, માનો કે તમે નવું કાર્ડ કઢાવ્યું છે, તમારી જોડે કાર્ડ આવ્યું નથી, બરાબર છે. ઘણીવાર એવું બને છે કે તમે હોસ્પિટલમાંથી દિવ્યાંગ સર્ટિફિકેટ કઢાવીને આવ્યા હોય અને યુડીઆઈડી કાર્ડ તમારી પાસે ના આવ્યું હોય તો તમે આમાં ડબલ ટેપ કરી અને પ્રોસેસ લાઈવ જોઈ શકો છો કે એ પ્રિન્ટમાં ગયું છે કે ક્યાં ગયું છે. એવી સંપૂર્ણ આખી જાણકારી આમાં તમે ડબલ ટેપ કરશો એટલે સ્ટેપ બાય સ્ટેપ જે થયું હશે એ બતાવશે, બરાબર છે. હું સામાન્ય બતાવી દઉં છું. UDID. જો Give back press button. Track your card. ટ્રેક યોર કાર્ડ. Your application has been successfully submitted. એટલે એ વખતે એપ્લિકેશન મારી સક્સેસ થઈ હતી એની બતાવી જાય. Your application has been verified. પછી એ વખતે Specialist for વેરીફાઈ થઈ medical. છે. Your application is incomplete. બરાબર Please છે. make પછી necessary ઇન્ક્લુડ changes. છે એ બધું જે સ્ટેપ બાય સ્ટેપ થયું હોય Application એ જ છેક સુધી છે. medical જો board approved the PWD UDID certificate and card generated. You UDID. can download online using enrollment number on details shared with printing agency. આ યુડીઆઈડી પ્રિન્ટ પાસે ગયું હોય એ છે, UDID card dispatched. એટલે યુડીઆઈડી કાર્ડ પોસ્ટમાં મોકલી દીધું છે. આ રીતનું આખું સ્ટેપ બાય સ્ટેપ એમાં UDID. આપેલું હોય છે, બરાબર છે. Lost card. Track your card. પછી આ Lost card લોસ્ટ not કાર્ડ છે. received. એટલે Column કાર્ડ 3. તમારું યુડીઆઈડી કાર્ડ ખોવાઈ ગયું હોય તો તમે અહીંથી એન્ટ્રી મારી શકો છો. બિલકુલ સિમ્પલ સમજાય એવી બિલકુલ ઇઝી એપ્લિકેશન છે અને ફૂલ એક્સેસિબલ એપ્લિકેશન છે. Application status. એપ્લિકેશન Proof of સ્ટેટસ. column આમાં 1. તમે કઈ એપ્લિકેશન કર્યું હોય તો એનું સ્ટેટસ બતાવે છે. Download application. ડાઉનલોડ એપ્લિકેશન. આ એપ્લિકેશન તમે જે તે સમયે હોસ્પિટલમાં ગયા હોય ને જે એન્ટ્રી કરેલી હોય એ વસ્તુ છે. પછી જુઓ Download receipt. ડાઉનલોડ Column રિસિપ્ટ, એ પણ એ જ છે.
Download your e-disability certificate. ડાઉનલોડ five, ડાઉનલોડ column one. યોર ઈ ડિસેબિલિટી સર્ટિફિકેટ. આની મદદથી તમે તમારું ડાઉનલોડ કરી શકો છો ડિસેબિલિટી સર્ટિફિકેટ. એની બાજુમાં છે Download your AOD card. ડાઉનલોડ Column યોર two. ઈ યુડીઆઈડી કાર્ડ. ઘણા લોકો પાસે યુડીઆઈડી કાર્ડ હોતું નથી, તો તમે આ ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કરીને સાચવી શકો છો. ડાઉનલોડ કરવા માટે સિમ્પલ ડબલ ટેપ કરવાનું છે. ડબલ ટેપ કરશે એટલે UDID ઓપન on top. થશે. Open with on bottom. બરાબર. Open with. ઓપન વિથમાં તમે ડ્રાઈવ કરજો. Drive. ડ્રાઈવ અને PDF ડ્રાઈવ પર viewer, ડબલ ટેપ column કરી two. ઓપન થશે એટલે જમણી સાઈડ મોર ઓપ્શન હોય છે. મોરમાં જઈ અને સેવ ઉપર ક્લિક કરી દેશો એટલે એ તમારા ડાઉનલોડ ફોલ્ડરમાં આવી જશે. ચલો, UDID. Doctor's diagnosis sheet. આ Column ડૉક્ટરે જે ડાયગ્નોસ્ટિક જે છે એ ચેક કરેલું હોય એ વસ્તુ આપેલી છે. બરાબર છે, feedback. Doctor's diagnosis sheet. બરાબર છે. Row 5. Column ડૉક્ટર ડાયગ્નોસ્ટિક સીટ. ઓકે, ચલો આગળ વધીએ. feedback query. Row ફીડબેક 6. ક્વેરી, Column તમારી કોઈ 1. ક્વેરી હોય તો એ તમે એન્ટર કરી શકો છો. તો આટલી Dashboard. વસ્તુ હાલ Press back યુડીઆઈડી again. કાર્ડ One movie એપ્લિકેશનમાં home. Access. આપેલી છે Talk back અને off. બહુ સારી એપ્લિકેશન, બહુ ફૂલ એક્સેસિબલ છે. ઘણીવાર વેબસાઇટથી આપણે અપડેટ નથી કરી શકતા કે એમાં સુધારો નથી કરી શકતા, તો હવે એ જ વસ્તુ બિલકુલ આસાન રીતે તમે યુડીઆઈડી એપ્લિકેશનથી કરી શકો છો. આમાં નામ પણ સુધારો આવી ગયો છે, પણ સુધારો તમે કરશો તો એ રિક્વેસ્ટ હોસ્પિટલમાં જાય છે એટલે એ લોકો એક્સેપ્ટ કરતા નથી. એટલે બેટર છે કે તમે જે તે સિવિલમાં જઈ અને કરાવી લો તો એ વધુ સારું રહેશે. હજુ એટલું બધું એક્ટિવ થયું નથી. તો આ પૂરેપૂરું ડેમોન્સ્ટ્રેશન મેં સંપૂર્ણ ટોકબેક સાથે એટલે કે સ્ક્રીન રીડર સાથે તમને આપ્યું છે. મને આશા છે કે તમે આ એપ્લિકેશન વિશે સમજ્યા હશો ને તમારા કોઈ પ્રશ્ન બાકી રહેતા નહીં હોય. તો મને આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, ગમ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો લાઇક કરો. બીજા મારા દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ તમામ મિત્રો જોડે અને પહોંચાડો અને આ ચેનલને વધુમાં વધુ સપોર્ટ કરો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત.